afternoon. Good afternoon, sir. Thank you, sir. પાછળ બુક પડી ગયેલી હતી ને બુક પાછળ પડી ગયેલી હતી ને પલક જોડે. Good afternoon, everyone. સરદાર વિદ્યા ભવન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણા વતી હું પટેલ કક્ષા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત કાઉન્સિલર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત નાલંદા કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર મહેસાણા દ્વારા આજે તારીખ 11/7/2025 ના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેના તજજ્ઞ ડોક્ટર મહેશભાઈ એ વાઘેલા સર છે. સૌપ્રથમ હું આચાર્ય સાહેબ શ્રી સુરેશભાઈ પરમાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ મહેમાનશ્રીઓનો પરિચય આપે અને તેમનું શાબ્દિક સ્વાગત કરે. Chalo, once again, good afternoon. રોજે રોજ નવી વસ્તુઓ આવી રહી છે, નવા નવા કાર્યક્રમો આવી રહ્યા છે અને નવા નવા વ્યક્તિઓ પણ આવી રહ્યા છે અને સેમેસ્ટર એકના પણ નવા નવા વિદ્યાર્થીઓ આપણી વચ્ચે આવી રહ્યા છે. તો ધીસ ઇઝ ચેન્જ. આપણા જીવનમાં ચેન્જ હંમેશા જરૂરી હોય છે અને આપણે ચેન્જને એક્સેપ્ટ કરવાનો હોય છે. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ, મહેમાનોનો પરિચય આપીએ. તો ખાસ એટલા માટે જણાવું છું આ બાબત કે ઘણા બધા વ્યક્તિઓને આમ તો ના પાડી દેતો કે ના, અમારી કોલેજમાં ટીચિંગ લર્નિંગને પ્રાયોરિટી આપીએ છે. તમને બધાને મેં ઓલરેડી વાત કરી છે કે આપણી પ્રાયોરિટી શું છે? ટીચિંગ લર્નિંગ. એટલે ઘણી બધી બાબતોમાં તો તમે તો બહુ હાઈ લેવલના વ્યક્તિઓને ના કહી દેતો. ઘણીવાર મને ખચકાટ અને શોકને બધો અનુભવ થતો હોય છે, પણ ખાસ કરીને આપણી વચ્ચે આજે જે વ્યક્તિ ઉપસ્થિત થયા છે, ડૉક્ટર પરેશ કુમાર જે પટેલ સાહેબ, એમનું ના જ નહીં પાડી શકો. ઓકે, કેટલાક મિત્રો એવા હોય છે કે એમને આંખ મીચીને હા પાડી દેવી પડતી હોય છે, કારણ કે એ નાલંદા સ્કૂલના પ્રિન્સિપાલ છે. આપણે અહીંના તાલીમાર્થીઓ ગમે ત્યારે ગયા હોય તો એમને હંમેશા સપોર્ટ મળે છે. ક્યાંક કોઈ દિવસ અમારે ટેલિફોનિક વાત નથી કરવી પડી કે સ્વામી વિવેકાનંદ બીએડ કોલેજના વિદ્યાર્થીઓ આવે છે સાહેબ હેલ્પ કરજો. તો હંમેશા આપણો તાલીમાર્થી એમના ડોરસ્ટેપ પર જઈને જ્યારે કહે છે કે સાહેબ અમે સ્વામી વિવેકાનંદ બીએડ કોલેજના વિદ્યાર્થીઓ છે, તો ભલે ને એમને ત્યાં 10 બીજી કોલેજના તાલીમાર્થીઓ આવી ગયા હોય, પણ આપણી કોલેજના વિદ્યાર્થીઓને સમાવેશ કરી લેતા હોય છે, તો આપણે સાહેબનું ખૂબ હર્ષોલ્લાસથી સ્વાગત કરીએ. સાહેબ આચાર્ય છે અને સાહેબ ખૂબ જ ક્રિયાશીલ છે. ઘણા બધા કાર્યો કરતા હોય છે. સાહેબને મેં જોયું છે કે લગભગ ટાઈમ આવતો નથી. એન્યુઅલ લેસન વખતે અમારે મળવા જવાનું થતું હોય છે, તો કદાચ અમે ચા પીએ છીએ એટલી વાર સાથે બેસી શકતા હોઈએ છીએ. એટલે આજે તો મેં સ્પેશિયલી સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ ટાઈમ કાઢીને આપો, આપણે સાથે બેસવું છે. તો આપણા માટે અને સ્પેશિયલી મારા માટે પણ સાહેબ આજે અડધો કલાક ટાઈમ કાઢીને આવ્યા, એટલે અમે એકબીજાને મળીએ, વાતો કરીએ. બીજું કોઈ નવું નહીં, પણ શું નવા જૂની છે, દુનિયામાં શું ચેન્જીસ છે, અત્યારે તમે પણ સાંભળવાના છે, જોઈ રહ્યા છે. પણ આપણે સાહેબનો થોડો પરિચય મેળવી લઈએ. સાહેબ આચાર્ય છે એસવી સર વિદ્યાવિહાર મહેસાણામાં. ઉપરાંત
તેઓ કોઓર્ડિનેટર છે ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર મહેસાણા. પાટણમાં જે રીતના ડાયનોસોર પાર્ક છે, આપણે અમદાવાદમાં સાયન્સ સિટી છે, તો સાહેબના પ્રયત્નોથી આપણે ત્યાં મહેસાણામાં પણ એક નાનકડું કોમ્યુનિટી સેન્ટર આવી રહ્યું છે કે જે પણ વિજ્ઞાનની લેબ છે અથવા તો ડાયનોસોર પાર્ક છે એવું એક નાનકડા થીમ પર આપણા મહેસાણામાં એક સેન્ટર બનવાનું છે. સાહેબની એક બહુ સરસ બાબત છે. સાહેબની પોતાનું એક એક્ટિવિટી છે સામાજિક લેવલે. એ સમાજને પણ સંગઠિત કરવાનું, સમાજને ઉત્કૃષ્ટ બનાવવાનું, વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાની. દરેક વિદ્યાર્થીઓને મેં જોયું છે કે એમનું બધું ધ્યાન વિદ્યાર્થીઓ પ્રત્યે હોય છે. એ જ્યારે પણ હોય છે વહીવટી કામ તો એમને આંગળીના વેડે થઈ જતું હોય છે, પણ એ વિદ્યાર્થીઓને સાંભળતા હોય છે અને એમના જે સમસ્યાઓ હોય છે એમનું સમાધાન કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. સાહેબ એક જન્મદિન પુસ્તક ભેટ યોજના ચલાવે છે કે કોઈ પણ વિદ્યાર્થીનો જ્યારે જન્મદિવસ હોય, તમે જો ભારતીય પરંપરા આપણે ચોકલેટ્સને એવોઇડ કરવો જોઈએ એમ તો હું નથી કહેતો એવું, પણ સાહેબ કોઈનો જન્મદિવસ હોય તો એમને સ્પેશિયલી પુસ્તક ભેટ આપે છે. અને એમના સમાજમાં લગભગ સાહેબ કેટલા પુસ્તકો તમે આપ્યા છે અત્યાર સુધી? હા, ઓકે, 7,500. બોલો, ઇટ્સ અ ચેન્જ કે નહીં? બહુ મોટી બાબત છે. આપણે પણ કરી શકીએ. એ તો રાહ જોઈએ કે આપણે કોઈ શરૂઆત કરીશું. સાહેબ ઔષધિ બાગ ચલાવે છે, ભાષા શુદ્ધિના કાર્યક્રમો ચલાવે છે, અને ખાસ કરીને જે રીતના મેં તમને સ્ટાર્ટઅપ, ઇનોવેશન, એન્ટરપ્રિન્યોરશિપ આ બધાની રોજ જે વાતો કરતા હોય છે, સાહેબ સાથે અડધો કલાક અમારે ચર્ચાઓ થાય. તો એ પૈકીનું દાખલા તરીકે એક એક્ઝામ્પલ એવું છે કે એક વિદ્યાર્થી બાળકો નાના હોય, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર, પાણી પીવામાં પ્રોબ્લેમ થતો હતો એમને. તો વિદ્યાર્થીએ ખાલી એવી સૂચના આપી કે પાઇપ જે છે એમ થોડો નીચો કરી દો, તો હાઇટ પ્રમાણે જે વિદ્યાર્થીને પાણી પીવું હોય તો પાણી પી શકે. તો ધીસ ઇઝ આઈડિયા, એન્ડ આઈડિયા ઇઝ પેટન્ટેડ. આજે બાળકના ખાતામાં 5 લાખ રૂપિયા આવે છે. ઓકે, તો તમારો કોઈ આઈડિયા હોય એ આઈડિયાને પેટન્ટ કરવો. દાખલા તરીકે ફોરેન કન્ટ્રીઝ કેમ આગળ છે? એમની દરેક વસ્તુ પેટન્ટેડ છે. દાખલા તરીકે કોકો કોલા છે, પેપ્સી છે. કોકો કોલાની હિસ્ટ્રી જ્યારે અમે રિફર કરી તો ખ્યાલ આવે તો એ ખાલી 2 જ વ્યક્તિઓને ખબર છે કે એમાં કયા તત્વોનો ઉપયોગ થતો હોય છે. આખી દુનિયા પર એમનું રાજ છે, એનું રોયલ્ટી કમાતા હોય છે. તો આપણે પણ આવું આપણું કંઈક શોધી શકીએ. અને આપણે મેક ઇન ઇન્ડિયા જે કોન્સેપ્ટ છે એ આ જ બાબતમાં છે કે આપણે પણ એના કરતાં પણ સારી વસ્તુ કેમ ના બનાવી શકીએ. અને ધેટ્સ વોટ બી પેટન્ટેડ. ને પેટન્ટ કરવા માટેનો દરેક ખર્ચો જે છે ને એ સરકાર તમને આપવા માટે તૈયાર છે. કારણ કે ઘણી બધી વહીવટી બાબતોથી આપણે દૂર હોઈએ છીએ, પણ તમારા મનમાં પણ કોઈક આઈડિયા આવ્યા હોય તો આપણી કોલેજ પણ આ કાર્યક્રમો કરે છે અને એની ઓફિસ આપણે ત્યાં ઉદ્ઘાટન થવાનું છે અને સાહેબને ત્યાં જ ઉદ્ઘાટન થવાનું છે. એટલે ભવિષ્યમાં કદાચ સાહેબને પણ મેં રિક્વેસ્ટ કરી છે કે એ સેન્ટર જ્યારે શરૂ થાય છે તો આપણે એક દિવસ એની વિઝિટ રાખીશું. સાહેબ એમના વિદ્યાર્થીઓને લગભગ મહેસાણા જિલ્લાના જેટલા પણ વિદ્યાર્થીઓ હોય તો 80થી 100 જેટલી બસો સાયન્સ સિટીમાં ફ્રી ઓફ કોસ્ટ વિદ્યાર્થીઓને લઈ જવા માટેની પણ વ્યવસ્થા કરતા હોય છે. સ્કૂલના બાળકો માટે હોય છે, પણ સાહેબને રિક્વેસ્ટ કરી કે કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ કરજો. જો સંભવ બને તો હું અને સાહેબ પ્રયત્ન કરીશું અને આપણા માટે પણ ફરીથી સાયન્સ સેન્ટરની આપણે વિઝિટ કરીએ એવા આપણે પ્રયત્ન કરીશું. આપણી વચ્ચે 2 તાલીમાર્થીઓ ઉપસ્થિત છે. જે રીતના તમે તાલીમાર્થીઓ છો એવા 2 વ્યક્તિઓ તાલીમાર્થીઓ છે અને પાર્ટ ટાઈમ વિજ્ઞાન પ્રચાર પ્રસાર માટે પણ સાહેબ સાથે જોડાયેલા છે. પટેલ અમીષાબેન જયંતિભાઈ છે, તેઓ એનએસસી થયેલા છે અને તેઓ પણ સાહેબને વિજ્ઞાન પ્રચાર પ્રસાર માટે કાર્ય કરતા હોય છે. પછી સાથે છે પટેલ માનસીબેન રમેશભાઈ, તેઓ પણ એમએસસી મેથેમેટિક્સથી ગુજરાત યુનિવર્સિટીમાંથી ભણ્યા છે અને વિજ્ઞાન પ્રચાર પ્રસાર માટેના કાર્યો કરતા હોય છે. પછી આજે આપણી વચ્ચે આપણે એમનું પણ તાળીઓથી સ્વાગત કરી રહ્યા છીએ.
આપણી વચ્ચે એક દૂરથી વક્તા આવેલા છે, છેક નેપાળથી, ડોક્ટર મહેશભાઈ વાઘેલા. એમનો પરિચય હું આપું છેક 4:30 વાગ્યા સુધી. ચાલશે? લેક્ચર તમે જોઈ લેજો પરિચય. ડોક્ટર મહેશભાઈ વાઘેલા, તેઓ MA, MAd, PhD, LLB, SET એક્સપિરિયન્સ એમનો 20 વર્ષ કરતાં વધારે છે. BEd, MAdમાં પણ કામ કર્યું છે. ગ્લોબલ ટુ લોકલ અધ્યાપકો છે, એટલે એમના સંશોધન પત્રો અને પુસ્તકો અને મારા કરતાં પણ તમે કદાચ વધારે જાણો છો, અને ના જાણતા હોય તો જાણી લેજો. આજે ખાસ આપણે ભેગા થયા છે વિશ્વ વસ્તી દિવસ. ઓકે, હવે દરેક બાબતમાં ડિબેટ છે, ઘણી બધી કન્ટ્રીઝ. હવે દુનિયામાં સમસ્યાઓ જે વધી રહી છે, એનું જો આપણે સમયસર આયોજન ના કરીએ, કેટલીક બાબતોમાં આપણે પાણી બચાવોની વાતો કરતા હતા, પણ પાણી એટલું બધું છે કે એનું મેનેજમેન્ટ કરવાની વાતો આપણે કરતા હોતા. એટલે સમસ્યાઓ ઘણી બધી છે, એના વિકલ્પો શું હોઈ શકે અને વન એન્ડ લાસ્ટ સોલ્યુશન શું હોઈ શકે. આપણે જુગાડ કરતા હોય છે, પણ જુગાડ નહીં. જો લાસ્ટ સોલ્યુશન આપણે વિચારીએ અને પૃથ્વીને બચાવવા માટેના દરેક આયોજનોમાં આપણે કામ કરીએ, જેમ કે યુનેસ્કો, યુનિસેફ, એના 18 જેટલા ગોલ એમણે બધા નક્કી કર્યા છે, એમાંનો વસ્તી વધારોનો એક કોન્સેપ્ટ છે. તો આખું વિશ્વ થોડુંક સાથે મળીને આ બાબતમાં કામ કરે તો આપણે તો બહુ સરસ જીવવાના છે, પણ આપણી ભવિષ્યની પેઢીને જો આપણે કંઈક સારું આપવું હોય, એ આપણને સારી રીતના યાદ કરે, તે માટે આપણે અત્યારથી આયોજન કરવું પડશે, જાગવું પડશે. તો આ પ્રસંગે આચાર્ય સાહેબ, પરેશભાઈ સાહેબ, આમંત્રિત મહેમાન અને મહેશભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. મોસ્ટ વેલકમ. ખૂબ ખૂબ આભાર આચાર્ય સાહેબશ્રીનો. હવે હું આચાર્ય સાહેબશ્રીને વિનંતી કરીશ કે તેઓ પુસ્તક અર્પણ કરીને મહેમાનશ્રીઓનું સ્વાગત કરશે. તો સૌપ્રથમ સાહેબશ્રી કોઓર્ડિનેટર શ્રી ડોક્ટર પરેશકુમાર જે પટેલ સાહેબનું પુસ્તક દ્વારા સ્વાગત કરશે. ત્યારબાદ આચાર્ય સાહેબ શ્રી વિજ્ઞાન પ્રચારક અમીષાબેન જે પટેલનું પુસ્તક દ્વારા સ્વાગત કરશે. ઓકે સર. હવે ચિરાગભાઈ સાહેબ દ્વારા વિજ્ઞાન પ્રચારક માનસીબેન આર પટેલનું પુસ્તક દ્વારા સ્વાગત કરે. સર તમારામ ચિરાગ સરનું બોલાવી દઉં ને? તમારામ ચિરાગ સરનું બોલાવી દઉં? ચિરાગભાઈ સાહેબ આજના કાર્યક્રમના નિષ્ણાત ડોક્ટર મહેશભાઈ વાઘેલા સાહેબનું સ્વાગત કરશે. હવે કાર્યક્રમને આગળ વધારતા હું આંતરિક ઓડિટર શ્રી ડોક્ટર પરેશકુમાર જે પટેલને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમને
અનુસંધાનમાં પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કોલેજના આચાર્ય શ્રી સુરેશભાઈ પરમાર સાહેબ, મહેશભાઈ વાઘેલા સાહેબ, અન્ય અધ્યાપક મિત્રો અને બીએડના તાલીમાર્થી મિત્રો. મિત્રો, આજનો કાર્યક્રમ આપણો કાર્યક્રમ વિશ્વ વસ્તી દિનના લેક્ચર માટેનો છે. પરંતુ આપની કોલેજમાં મારે જ્યારે પહેલી વખત આવવાનું થયું છે, તો કોલેજમાં પહેલી વખત નહીં પરંતુ આ જ હોલમાં 2006માં મારી ઇન્ટર્નશીપના પાઠ આપેલા છે. એટલે આ કોલેજ સાથે મારો ખૂબ જ જૂનો નાતો છે. કેમ કે કોલેજના પ્રથમ પ્રિન્સિપાલ સોમભાઈ સાહેબ મારા એમએડના ગાઈડ હતા. ત્યારબાદ પ્રફુલ્લા મેડમ પણ મારા ગાઈડ રહી ચૂકેલા છે. જયંતિભાઈ સાહેબ પણ રહી ચૂકેલા છે. એટલે આ કોલેજ મારે ઘર જેવી જ છે. કેમ કે બધા સ્ટાફ મિત્રો મારા સાથે ખૂબ જ સારી રીતે જોડાયેલા છે. તમારા બીએના પાઠ પણ અમારી જ શાળામાં યોજાય છે, લગભગ કોમર્સના વિદ્યાર્થીઓ માટે. પણ જ્યારે પણ, કારણ કે અત્યારે હાલ બધી બીએડ કોલેજો જે ચાલે છે પાર્ટ ટાઈમ જેવી ચાલે છે. કદાચ આપણી નાગરકુલ કોલેજ જે કેવી છે કે આપણે ગર્વથી કહી શકીએ કે એના તાલીમાર્થીઓ એકદમ વ્યવસ્થિત અને આદર્શ વિદ્યાર્થી જ હોય. એટલે જ્યારે પણ અમારે ત્યાં કોઈ પાઠના માટે મંજૂરી માટે આવે છે ત્યારે મંજૂરી અમે આપી દઈએ છીએ. કદાચ કોઈ બે બહેનો હમણાં જ કદાચ 24 તારીખથી મંજૂરી માટે આવેલા, એમને પણ મંજૂરી આપેલી છે. મિત્રો, ખાસ આજનો પ્રોગ્રામ તો વાઘેલા સાહેબ તમને બધી માહિતી આપશે, પણ ખાસ અમારી શાળા માટે એટલા માટે આપણને જણાવવું છે કે સાહેબે જે બુક આપી એ જ અમારી શાળાનું કામ છે. બુકે નહીં બુક, ચોકલેટ નહીં ચોપડી. આપણે જ્યારે કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે લગભગ બધા બુકે આપતા હોય છે, પણ એ કેવું ક્ષણિક માટેનું હોય છે. પ્રોગ્રામ પૂરું થયો એટલે ડસ્ટબિનમાં જ જાય. એટલે બુકે નહીં બુક, કદાચ બુક વર્ષો સુધી ચાલશે. મેં વાંચી તો હું બીજા કોઈને આપીશ અથવા મારી લાઇબ્રેરીમાં મૂકીશ, તો વર્ષો સુધી યાદગીરી સચવાયેલી રહેશે. અને સાહેબે કીધું એમ અમારી શાળામાં જન્મદિન પુસ્તક ભેટ યોજના ચાલે છે. બાળક એના જન્મદિવસે ચોકલેટ નહીં પરંતુ ચોપડી આપશે. એ પોતાના વર્ગ શિક્ષકને ચોપડી ભેટમાં આપી અને ફોટો પડાવશે, જે અમે અમારી બુલેટિન બોર્ડ પર લગાવીએ છીએ. અને પુસ્તકની પાછળ એક સ્ટીકર લગાવી છે, કયા વિદ્યાર્થીએ ભેટ આપ્યું, કયા ધોરણનો હતો, કયો GR નંબર હતો અને કઈ તારીખે આપી. એટલે દરેક વિદ્યાર્થી સારું પુસ્તક આપવા જ પ્રેરાશે. કારણ કે લાઇબ્રેરીમાં ગમે તે કોઈ સારું પુસ્તક વાંચશે તો જોશે પાછળ ફેરવીને કોને આપેલું છે. તો દરેક વિદ્યાર્થી ખૂબ જ સારામાં સારા પુસ્તકો ભેટ આપે છે. અમે 2023થી ચાલુ કર્યું હતું. જે દિવસે ઓપનિંગ કર્યું એ દિવસે તમે નહીં માનો 2 તિજોરી ભરીને પુસ્તક આવ્યા. કારણ કે 1000 જેટલી અમારી સંખ્યા છે. તો દરેક વિદ્યાર્થીનો જન્મદિવસ વર્ષમાં એક વખત આવે છે. તો 1000 વિદ્યાર્થીઓ, ચલો આપણે માની લઈએ 1000 વિદ્યાર્થીઓ નહીં આપે, 500 આપશે તો દર વર્ષે લાઇબ્રેરીમાં 500 પુસ્તકો વધવાના છે. તો એક કદાચ તમે શિક્ષક બનવાના જ છો ભવિષ્યમાં, તો આ એક પ્રવૃત્તિ ખૂબ જ સારી છે. જેથી તમારી લાઇબ્રેરી પણ સમૃદ્ધ થશે અને બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કેમ? કારણ કે ચોકલેટ આપશો તો ચોકલેટ ખાઈને બીમાર જ પડવાના. એના કરતાં એક આપણે પુસ્તક આપેલું સારું રહેશે. બીજું જે સાહેબે કીધું કે અમારે એક ઔષધ બાગ ચાલે છે. વૃક્ષો તો આપણે ઘણા બધા વાવીએ જ છીએ, પણ એમાં જુદી જુદી ઔષધિઓ, એટલે અમારી શાળામાં લગભગ 37 જેટલી ઔષધિઓ આવેલી છે. સાયન્સના વિદ્યાર્થીઓ હોય એનું સાયન્ટિફિક નામ, એનો ઉપયોગ એમાં પણ ભણવામાં ઉપયોગ આવશે અને આપણે દવા તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. બીજું સાહેબે કીધું ભાષા શુદ્ધિનું એક બુલેટિન બોર્ડ અમારું અલગ ચાલે છે. તમે બીએડના તાલીમાર્થી છો એટલા માટે કહું છું, કારણ કે ઘણા શબ્દો આપણે બીએડ પૂરું કરીશું, શિક્ષક બનીશું તો એ ખોટા જ લખીશું. મીટિંગ, સમિતિ, કમિટી, આ બધા શબ્દો રસોઈ ડિગ્રીમાં વારંવાર ભૂલો થાય. તો અમારી શાળામાં એક બુલેટિન બોર્ડ અલગ જ લગાવ્યું છે. મોટા અક્ષરે લગભગ દર અઠવાડિયે 12 થી 15 જેટલા આવા ભૂલો પડે એવા શબ્દો મોટા પ્રિન્ટ આઉટ કરીને લગાવીએ છીએ. એટલે બાળક જેટલી વાર ત્યાંથી આવતું જતું હોય, શાળા છૂટે, શાળામાં આવે, રિસેસમાં જાય, તો રોજ એક ના એક શબ્દ મીટિંગ, સમિતિ, કમિટી રોજ દેખાય. એટલે એ ક્યારે પણ એ લખવામાં ભૂલ નહીં કરે. એટલે કાયમ માટે શબ્દો, ભાષા શુદ્ધિ એની સારી રહેશે. બીજું કે સાહેબે કીધું એ રીતે અમારો આ જે પ્રોગ્રામ જેના કારણે થઈ રહ્યો છે, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, એ ગવર્મેન્ટ માન્ય સંસ્થા છે અને મહેસાણા જિલ્લામાં એક જ આપણી સંસ્થાને મળેલું છે, જેની અંદર સાયન્સની બધી એક્ટિવિટી, વિજ્ઞાન મેળા હોય, અંધશ્રદ્ધા નિવારણ હોય, મહિલા સશક્તિકરણ હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય, બધા જ પ્રોગ્રામ આપણા ત્યાંથી હેન્ડલ થાય છે.
એટલે સાહેબને પણ રિક્વેસ્ટ કરીશું કે એક દિવસ તમને બધાને લઈને અમારી શાળાની મુલાકાતે આવે તો તમને શું શું વસ્તુઓ અમારી જોવાલાયક છે તમને બતાવીશું. સાહેબે કીધું કે આઈપી લેબ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, બૌદ્ધિક સંપદા, તમારી પાસે જે પેટર્ન કરવા માટેની જરૂરિયાતવાળી વિગતો લાગતી હોય તો એ પેટર્ન કરવા માટેની લેબ પણ જિલ્લામાં આપણી શાળાને મંજૂરી મળેલી છે. જો ઓપનિંગ પણ બાકી છે, પણ તમે આવશો તો તમને એ લેબ બતાવીશું. ખૂબ જ સુંદર લેબ છે અને એમાંથી ઘણું બધું તમને શીખવા મળશે. જો આપણે બીએડ કરીએ છીએ, કદાચ પાર્ટ ટાઈમ પણ બીએડ કરતા હોય છે, ડમી કહેવાય. અમારી શાળામાં પણ ઘણા સાયન્સમાં વિદ્યાર્થીઓ આવતા હોય શબ્દ વાપરે છે, સાહેબ ડમી સ્કૂલ. સ્કૂલ ડમી ના, ડમી તમે હોય. સ્કૂલ તો ચાલુ જ છે, જે વસ્તુ ના હોય એને ડમી કહેવાય. તો છોકરાને એવું પૂછે કે સાહેબ સ્કૂલ ડમી સ્કૂલ ના હોય, છોકરા ડમી હોય. તો એવું અમે ચલાવતા જ નથી. એવી જ આપણી આ બીએડ કોલેજ છે, કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ કદાચ ગમે તે બીએડ કોલેજમાં જઈ જોશો તો કોઈ દેખાય જ નહીં, ખાલી સ્ટાફ જ દેખાય. સ્ટાફ એ ઓન પેપર પર જ ચાલતો હોય, તો બધું ડમી જ કહેવાય. પણ અહીંયા આપણી એક નાગલપુર કોલેજ જે ગર્વ લઈ શકાય એવી કોલેજ છે કે જ્યાં બધું રેગ્યુલર જ ચાલે છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ કદાચ એડમિશન લેવાનું થાય તો મેરિટમાં કદાચ આપણે એડમિશન હવે મળતા હશે પણ પહેલાં મળતું નહોતું. પણ ના મળે તો સંતોષ કઈ રીતે વાળતા કે ત્યાંથી મજૂરી વધારે કરાવો, પાઠ બનાવો, વારંવાર. સ્વાભાવિક વસ્તુ, સાચી વસ્તુ કરવી હોય તો વારંવાર પાઠ રિજેક્ટ પણ થાય. હવે તો કદાચ બધા ફટાફટ એપ્રૂવ થઈ જતા, બાકી પાઠ આ તો એ સારી વસ્તુ છે. તો એ સારી વસ્તુ છે કે ભાઈ હજુ એ વસ્તુ જળવાઈ રહે, કારણ કે તો જ તમે તૈયાર થશો. મને કદાચ અહીંયાના પહેલા પ્રિન્સિપાલ સોમભાઈ સાહેબે એટલી એક્યુરેસી શીખવાડી, મેં કીધું ભાષા સુધી પણ સાહેબ જોડે શીખવા મળે. પેજ સાહેબ જોડે જાય તો એટલી બધી ભૂલો કાઢે તો આપણને થાય સાહેબ આટલી બધી ભૂલ કે ના, આ તો શીખવું જ પડશે. સાહેબ કદાચ પેલો સપ્લિમેન્ટરી અથવા પેપરમાં આપણે લખીએ થોડું પેજ વાળીએ છીએ તો વાળવાનું પણ શીખવાડતા કે ઉપરનો ખૂણો 2 અડવાજો પછી આમ સીધી પ્રેસ કરવાનું, નહીં તો શું થાય દોઢી લીટી થાય. તો એવું ઘણું બધું અહીંયા હું ભણ્યો નથી પણ સાહેબો જોડેથી ઘણું બધું શીખવા મળે છે જે હજુ મને પણ યાદ છે. એટલે તમે અહીંયાથી જો બીએડ પૂરું કરશો એટલે તમે ખૂબ જ ઘણી બધી વસ્તુ શીખશો. આજે બીજું કંઈ વિશેષ નહીં કહીશ, પણ કદાચ આમાંના કોઈ કદાચ વિદ્યાર્થીઓ કદાચ અમારી શાળામાં ભણ્યા છે, નહીં ભણ્યા તો એકવાર કદાચ મુલાકાત લેશો. કારણ કે સ્કૂલ એ લગભગ સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી, 9 વાગ્યા સુધી સ્કૂલ ના કહેવાય પણ સ્કૂલ છૂટ્યા પછી અખાડો, જે જૂની આપણી પરંપરા હતી એ મુજબ અખાડો પણ અમારો ચાલુ છે. કદાચ ગર્વની વાત કહી શકાય કે ત્યાં જુડો, કુસ્તી, તમે જે રમત જોઈએ ત્યાં બધી ટ્રેનિંગ ફ્રી ઓફ કોસ્ટ. અત્યારે જીમમાં જઈએ તો મહિનાના 2500 રૂપિયા હોય, ખાલી ત્યાં 400 રૂપિયા ફક્ત એક વખત રજીસ્ટ્રેશન જ કરવાનું હોય. તમે પણ આવી શકો, કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. ત્યાં કદાચ કોમનવેલ્થ જે ગેમ રમાય ઇંગ્લેન્ડમાં, તો એમાં અમારી શાળાનો વિદ્યાર્થી ગોલ્ડ મેડલ છે કોમનવેલ્થ ગેમ ઇંગ્લેન્ડમાં. એ રીતે સાયન્સ જે અમારી જે લોક વિજ્ઞાન કેન્દ્ર ચાલે છે, વિજ્ઞાન મેળો જે ઇન્સ્પાયર એવોર્ડ કહીએ તો એમાં પણ જાપાનમાં વર્લ્ડ ફર્સ્ટ ગોલ્ડ મેડલ પણ આપણી શાળાનો જ વિદ્યાર્થી છે. એ વિદ્યાર્થીએ જે આર્ટિફિશિયલ ટ્રી બનાવી, તમે કદાચ ત્યાં આવશો એટલે તમને બતાવીશું. એ હું તમને બોલીશ તો સમજી નહીં શકો, નોર્મલ જ વસ્તુ છે પણ તમારા આઈડિયાની કિંમત છે. તમે કંઈક સારો સાહેબે કીધો એ ખૂબ જ ખાલી એક ડિપાર્ટમેન્ટ ભારત સરકારનો એવો કામ કરે છે, ખાલી તમારે આઈડિયા જ આપવાનું, તમારે કશું ઇન્વેસ્ટ કરવાનું નથી. ફક્ત તમારો આઈડિયા હોય અને આઈડિયા પર સરકાર કામ કરશે. સાહેબે જે કીધું એ તમને વિગતે થોડું સમજાવી દઉં કે શાળામાં 1 થી 12 ધોરણ ચાલતું હોય તો નાના છોકરાની હાઈટ નાની હોય તો પાણીની પરબ તો ઊંચી નીચી તો બનાવાય. તો બધા વિદ્યાર્થીઓ કોઈ ઊંચા હોય તો એને તો તકલીફ ના પડે, પણ નાના બાળકોને પાણી પીવા માટે ઊંચું થવું પડે અથવા મિત્ર પકડીને ઉપર પકડી રાખે ત્યારે પાણી પી શકે. તો ત્યાં સંશોધન કરવામાં આવ્યું, પૂછવામાં આવ્યું તો શું કરી શકાય. તો પેલા છોકરાઓનો પ્રશ્ન પૂછ્યા છે. કોઈ છોકરી કીધું કે સાહેબ મારા ભાઈને પાણી પીવડાવતી વખતે ઊંચો કરી પીવડાવતો તો અહીંયા દાઢી પર વાગી હતું, લોહી. તો ઘણા બધા પ્રશ્નો રજૂ કરે. તો કે આનો ઉકેલ શું? તમારા માટે નાના માટે તો પરબ અલગ બનાવાય ને, 1 થી 5ની જુદી, 6, 7, 8 એવું તો શક્ય નથી. છોકરાને પૂછ્યું કે તમે શું કહેશો, બોલો શું આઈડિયા કરીશું. તો એ છોકરીએ સમજાવ્યું કે સાહેબ આપણે પાણીના નળ આપણે સીધા જ લગાવે, બસ ખાલી આમ ત્રાંસા જ લગાવો. નીચેથી હાઈટ ચાલુ થાય, ધીમે ધીમે ઊંચી થાય તો મોટા વિદ્યાર્થી ઉપરની હાઈટ પરથી પાણી પી જશે, નાના વિદ્યાર્થી છે તો નીચેના નળ પરથી પાણી પીશે. 1 પણ રૂપિયાનો વધારાનો ખર્ચો નહીં. વિચારો એ વિદ્યાર્થીનો આઈડિયા કેટલો જોરદાર કહેવાય. અને ભારત સરકારે હવે જે પણ સરકારી સ્કૂલમાં પરબ બને છે એને પેટન્ટ બનાવી છે અને એને રોયલ્ટી ઇન્કમ એક પરબ બને એટલે 500 રૂપિયા મળે. મને જે વખતે વિદ્યાર્થીની મળી હતી વખતે એને ખાતામાં 5 લાખ રૂપિયા જમા થયા. વિચારો એક ખાલી નાનો આઈડિયા જ હતો, પણ આપણે સારું વિચારવાની જગ્યાએ આપણા મગજમાં વિચારો એવા આવતા નથી, પરંતુ શેતાની વિચારો આવે. કોઈનું
ખરાબ કઈ રીતે થાય, શું થાય, આવા જ વિચાર, કંઈક સારા વિચારો મિત્રો કરશો તો કંઈક ચોક્કસ સફળતા મળશે. બીજું એક ઉદાહરણ નાના ખેડૂતને પૂછવામાં આવ્યું કે ચલો ખેતરની અંદર તમે જાઓ, ખેતરમાં તો 108 આવી ના શકે, કદાચ વાગી જ લોહી આવ્યું તો તમારા પ્રાથમિક સારવારની જરૂરિયાત હોય તો શું કરો તમે? એટલે કે એમાં તો કશું ના થાય, કે 108 પણ ના આવી શકે. તો પછી એના પર રિસર્ચ થઈ જાય અને કોઈ નાની વિદ્યાર્થીની સમજાવ્યું કે દાંતાળાની પાછળના ભાગનું હેન્ડલ જે લાકડાનું આવે છે તો એવું પ્લાસ્ટિકનું કોરું રાખવાનું અને એની અંદર રૂ હોય, ડેટોલ હોય, ટ્યુબ હોય, જે જરૂરિયાતવાળી વસ્તુ હોય એ અંદર ભરી રાખવાની, પાછળ જે ટાંકણા જેવું બંધ કરી દેવાનું, દાંતાળું થઈ જાય, કાપવાનું શરૂ થાય, વાગે તો પાછું એમાંથી ફર્સ્ટ એડ કાઢીને સારવાર થઈ જાય. વિચારો, એક પણ રૂપિયાનો ખર્ચો નહીં, ખાલી એના આઈડિયાની જ કિંમત છે. તો મિત્રો આવું કંઈક બધા શિક્ષણ સાથે સંકળાયેલા છો એટલે આ બધી વાતો આપણી સાથે શેર કરી છે. કદાચ અમારી શાળાની મુલાકાત સાહેબ ગોઠવશે તો તમને અમારી શાળાની જે વિશેષતાઓ છે તમને બતાવીશું, જેથી તમારા ભવિષ્યમાં શિક્ષક બનીને જે શાળામાં જાઓ તે ઉપયોગી થાય. આજના દિવસે સાહેબશ્રી એમને આ કાર્યક્રમ કરવાની તક આપી અને આપણે બધા એમને સાંભળ્યા અને હવે જે મેન ટાઇટલ આપણું વિશ્વ વસ્તી દિન વિશેનું તજજ્ઞ શ્રી આપણે વાઘેલા સાહેબ છે એ તમને રીતે સમજાવશે. આપ સર્વનો આભાર. અસ્તુ. જય. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. હવે હું આપણા આજના કાર્યક્રમના નિષ્ણાત ડૉક્ટર મહેશભાઈ વાઘેલાને વિનંતી કરીશ કે તેઓ આપણે સમક્ષ પોતાનું વક્તવ્ય રજૂ કરે. હલો હલો નમસ્તે મિત્રો, આજનો દિવસ એટલે વસ્તી દિવસ, વિશ્વ વસ્તી દિવસ. આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે આજનું વિશ્વ એ અનેક સમસ્યાઓથી, અનેક પ્રકારની સમસ્યાઓ, જેમ કે આતંકવાદ છે, જેમ કે યુદ્ધ છે, જેમ કે અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, પર્યાવરણ છે, ક્લાઇમેટ ચેન્જ છે, અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલું છે. તો આ અનેક સમસ્યાઓમાંથી એક મહત્વની સમસ્યા એ છે વસ્તી વિસ્ફોટ. વસ્તી વિસ્ફોટ એ આજના જમાનાની મુખ્ય સમસ્યા, અને આના માટે દર વર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ તરીકે આપણે ઉજવવામાં આવે છે. અને આ દિવસે સમસ્ત વિશ્વના લોકોને વસ્તી વિશે જાગૃત કરવા માટે આહવાન કરવામાં આવે છે. મિત્રો, વસ્તી શિક્ષણ એ આજના જમાનાની માંગ છે, વર્તમાન સમયની માંગ છે. કેમ કે કૂદકે ને ભૂસકે વધતી જતી વસ્તી, એનો ભાર હવે આ પૃથ્વી સહન કરી શકે એમ નથી. કેમ? એનું કારણ છે, જેમ વસ્તી વધે એમ એની માંગ અને જરૂરિયાતો વધે અને સમસ્યાઓ પણ વધે. તો અગર ચैन से सोना है तो जाग जाओ. બધા સૂતેલા નથી, પણ કેટલાક સૂતેલા છે, એને જગાડવાનો આ કાર્યક્રમ છે. વસ્તી દિવસ, વસ્તી શિક્ષણ એ એક એવી શૈક્ષણિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિઓ જ્ઞાન અને કૌશલ્ય મેળવી શકે અને તેના દ્વારા જીવનની ગુણવત્તા માટે તેમના વલણ અને વર્તનમાં ફેરફાર લાવી શકે. એટલે વસ્તી શિક્ષણ વિશે યુનેસ્કોએ પણ એક 1970માં પરિસંવાદનું આયોજન કર્યું હતું. એમાં વસ્તી શિક્ષણ વિશે વ્યાખ્યા આપી હતી કે વસ્તી શિક્ષણ એક એવો કાર્યક્રમ છે કે જેમાં વિદ્યાર્થીઓમાં કુટુંબ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર તેમજ વિશ્વની પરિસ્થિતિ અંગે સભાનતા કેળવે. વસ્તી શિક્ષણ એક એવો કાર્યક્રમ છે જે વિદ્યાર્થીઓ પોતાના કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, રાજ્ય પ્રત્યે, દેશ પ્રત્યે અને સમસ્ત વિશ્વની પરિસ્થિતિ અંગે સભાનતા કેળવે અને તેમનામાં વસ્તી વિષયક વલણો અને વિદ્યાર્થીનામાં વસ્તી વિષયક વલણો અને વર્તનો કેળવવામાં સહાયભૂત બને. બરાબર? વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનો કાર્યક્રમ એટલે વસ્તી શિક્ષણ કાર્યક્રમ.
વર્લ્ડ પોપ્યુલેશન ડે, વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ બરાબર દર વર્ષે ઉજવવામાં આવે છે. અને એની શરૂઆત 1970માં યુનેસ્કોની પરિસંવાદમાં આયોજન થયું. ત્યાં વિશ્વના અનેક તજજ્ઞો ભેગા થયા હતા અને આના વિશે ચિંતન મનન કર્યું હતું, મંથન કર્યું હતું કે કૂદકે ને ભૂસકે વધતી જતી વસ્તી માટે આપણે શું કરી શકાય, કેવા કાર્યક્રમો કરી શકાય. એમાં વિદ્યાર્થીની, શિક્ષકની, શિક્ષણની, રાજ્યની, સમાજની, દેશની શું ભૂમિકા હોઈ શકે. આ વધતી જતી વસ્તીની વિઘાતક અસરો કઈ, એને અસર કરતા પરિબળો કયા, એના હેતુઓ શું. સૌ પ્રથમ તો વસ્તી શિક્ષણ, એના માટે એના હેતુઓ શું છે આ કાર્યક્રમના, એ આપણે જાણવા જરૂરી છે. તો વિદ્યાર્થીઓ વસ્તી વિષયક સામાન્ય જ્ઞાન મેળવે. વિદ્યાર્થી મિત્રો વસ્તી વિષયક, વસ્તી કેટલી છે, શા માટે છે, એના માટે જવાબદાર પરિબળો કયા છે, એના વિશે સામાન્ય જ્ઞાન મેળવે. આ એક એનો સામાન્ય હેતુ છે. બીજું છે કે વિદ્યાર્થીઓ વસ્તી પરિસ્થિતિની વિવિધ પાસાઓ પરની અસરો સમજે. વિદ્યાર્થીઓ વસ્તીની પરિસ્થિતિ જે છે એના વિવિધ પાસાઓ પર એની શું શું અસર થાય છે, હકારાત્મક અને નકારાત્મક, એનાથી માહિતગાર થાય. ત્યારબાદ વિદ્યાર્થીઓ વસ્તી વિષયક મેળવેલ જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરે. વિદ્યાર્થીઓ વસ્તી વિષયક જે જ્ઞાન મેળવ્યું એનો પોતાના જીવનમાં, પોતાના કુટુંબમાં, પોતાના સમાજમાં યોગ્ય ઉપયોગ કરે. એક આદર્શ નાગરિક તરીકે પોતાની ભૂમિકા ભજવે. ત્યારબાદ વિદ્યાર્થીઓમાં વસ્તી અંગેના નવા મૂલ્યો અને વલણો કેળવાય. આ બધાની ચર્ચા હું પછી કરવાનો છું. આ તો ફક્ત સામાન્ય હેતુ કયા. વિદ્યાર્થીઓમાં વસ્તી અંગેના નવા મૂલ્યો અને વલણો કેળવાય. જૂના જમાનામાં જે મૂલ્યો હતા અને વલણો હતા વસ્તી વિશે, પુત્ર વિશે, પુત્રી વિશે, એ હવે સમય પ્રમાણે બદલાતા જાય છે. ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. બરાબર. હીરો ફિલ્મ જોયું હોય તો જેકી શ્રોફનું, એમાં એનો કેસ ચાલતો હતો ત્યારે એનો વકીલ તરીકે સમીર કપૂર કહે છે કે આ જે થા હૈ ના થા ઉસે ભૂલના પડેગા, અબ ક્યા હૈ ઉસે યાદ રખો. એટલે આપણે ભૂતકાળમાં જે થઈ ગયું હોય, આમ હતું, તેમ હતું, ફલાણું હતું, ઢીકણું હતું, એને પકડીને ચાલવા જઈએ તો તમે ક્યાંય ના ચાલો. પરિવર્તનશીલ સમાજ અને વિશ્વ સાથે તાલમેલ સાધો તો જ તમે ચાલો, નહીં પણ દોડો. બરાબર. ત્યારબાદ વિદ્યાર્થીઓમાં વસ્તી વિષયક કેટલાક નવા કૌશલ્યો કેળવાય, નવી સ્કિલ વસ્તી વિષયક. એટલે આ થયા એના સામાન્ય હેતુઓ કે વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે, એના જ્ઞાનમાં, એના વલણમાં અપેક્ષિત પરિવર્તન લાવતો કાર્યક્રમ છે. હવે આપણે વસ્તી શિક્ષણની જરૂરિયાતના કારણો કે શા માટે વસ્તી શિક્ષણના કાર્યક્રમની જરૂરિયાત પડી. તો એક તો વસ્તી વધારો, વસ્તી વિસ્ફોટ. આજનો જમાનો એ જ્ઞાનનો વિસ્ફોટનો છે, જ્ઞાનના વિસ્ફોટનો જમાનો છે. ગઈકાલનું જ્ઞાન આજે આઉટ ઓફ ડેટેડ થઈ જાય. મિત્રો એવું કહેવાયું છે કે અમેરિકામાં રોજની રોજ એક નવી લાઇબ્રેરી, બરાબર, ગઈકાલનું આજનું જ્ઞાન આવતીકાલે જૂનું થઈ જાય. અમેરિકામાં એટલા બધા નોલેજેબલ પર્સન પડ્યા છે. બરાબર. તો સમૂહ માધ્યમોની વિપરીત અસરો, વસ્તી શિક્ષણની જરૂરિયાતના કારણો. તો સમૂહ માધ્યમની વિપરીત અસરો તમે જુઓ કે સમૂહ માધ્યમો, ઉદાહરણ તરીકે ફેસબુક છે, ટ્વિટર છે, યુટ્યુબ છે, ઓટીટી છે, આ ફિલ્મો છે, બરાબર, એમાંથી પણ ઘણી સારી ખરાબ બાબતો પણ વિદ્યાર્થીઓ શીખતા હોય છે અને ક્યારેક ડાયવર્ટ થઈ જતા હોય છે અને એના કારણે અનેક પ્રશ્નો સર્જાતા હોય. તો એના માટે પણ સમૂહ માધ્યમોની વિપરીત અસરોથી વિદ્યાર્થીને બચાવવા માટે પણ વસ્તી શિક્ષણની જરૂરિયાત છે. ત્યારબાદ વિકસતા દેશોમાં પુખ્ત વય જૂથમાં નાગરિકોનું પ્રમાણ. વિકસતા દેશોમાં પુખ્ત વયના જૂથોમાં નાગરિકોનું પ્રમાણ. તો જુઓ મિત્રો કે ઘણા વિકસતા દેશો હોય છે એમાં પુખ્ત વયના નાગરિકોનું પ્રમાણ વધારે છે. પુખ્ત વયના એટલે એડલ્ટ. બરાબર. તો એના કારણે પણ ઘણા આપણે સૌ જાણીએ છીએ કે 1000 પુરુષોની સંખ્યામાં લગભગ 900ની આસપાસ બહેનોની સંખ્યા છે. સ્ત્રીઓનું પ્રમાણ બહુ ઓછું છે. એટલે અનેક અસમાનતા, સ્ત્રી અને પુરુષોની સંખ્યામાં પણ
અસમાનતા સર્જાય છે. એના ઘણા કારણો છે, બરાબર. જેમ કે દીકરીને દૂધ પીતી કરવી, દીકરીને ગાય દોરે ત્યાં જાય, મન ફાવે ત્યાં જાય, એવું નહીં. દીકરીને ગાય એ તો એની મરજી પ્રમાણે જાય, બરાબર. એટલે દીકરી એ સાપનો ભારો નથી, દીકરી એ તો ફૂલનો હાર છે. જૂના જમાનામાં જે કહેવતો હતી એ અત્યારે શૂટ ના કર. આપણા ઉપનિષદોમાં પણ કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનું વાસ હોય છે. એટલે આ રીતે કુટુંબ નિયોજનની ત્વરિત પ્રચારની જરૂર. કુટુંબ નિયોજન તમે જુઓ મિત્રો કે મહાભારત કાળની વાત કરીએ તો કૌરવ 100 કૌરવો હતા અને 101મી દુસ્સલા બેન એમની, બરાબર. એટલે 101નું કુટુંબ, કેટલું વિશાળ કુટુંબ. એટલે તમે જુઓ કે જૂના જમાનામાં પણ અનેક સ્ત્રીઓ, અનેક પત્નીઓ હોય, બહુપત્નીત્વ પ્રથા હતી અને અનેક બાળકો એમને. રાજા દશરથને પણ 3 રાણીઓ હતી ને એમની પણ દીકરાઓ અને એમને દીકરી, બરાબર. એટલે આ વસ્તી વિસ્ફોટ એ આજના જમાનાની નહીં, પણ હું તો એમ કહું છું કે પ્રાચીન સમયની, આદિ અનાદિ કાળની સમસ્યા છે, બરાબર. એટલે 33 કરોડ દેવી દેવતા, ખરેખર 33 કરોડ દેવી દેવતા છે જ નહીં. 33 કોટી એટલે પ્રકાર. કેમ કે 33 કરોડ દેવી દેવતા હોય તો એમની પણ વસ્તી હોય, બરાબર. એમાં પણ વસ્તી વિસ્ફોટ થઈ જાય, પણ એવું નથી મિત્રો. 33 કોટી 33 પ્રકારના દેવી દેવતાઓ. એટલે કુટુંબ નિયોજનની ત્વરિત પ્રચારની જરૂર. કુટુંબ નિયોજન એના પ્રચાર પ્રસારને વિસ્તારની જરૂર છે કે અમે બંને એક અને અમારું એક, અથવા તો અમે 2 અને અમારા 2. આ સૂત્ર લઈને આપણે ચાલવું જોઈએ. પરંતુ એવું નથી મિત્રો. મારા દાદા હતા, બરાબર, મારા પપ્પાના પપ્પા મેમાભાઈ, એમને 7 ભાઈઓ અને 1 દીકરી, 8 સંતાનો, બરાબર. મારા પિતાજીને 5 દીકરાઓ અને 2 દીકરીઓ, 7. વિચાર કરો. એટલે જે જૂના જમાનાના લોકોએ, અને મારા મોટા બાપુ હતા એમને 7 દીકરીઓ અને 1 દીકરો, અને હજુ 1 દીકરો હમણાં આવશે 7 દીકરીઓને જન્મ આપ્યો હમણાં. અને 7મી દીકરીને જન્મ આપ્યો ત્યારે એમને તો દૂધ પણ નહોતા પીવડાવતા અમારા મોટા બા. એટલા દીકરીઓથી નફરત કરતા હતા કે દીકરી કેમ જન્મી, બરાબર. મિત્રો જુઓ, એટલે આપણી માનસિકતા કેટલી ખરાબ છે. તો એમણે જે ભૂલ કરી એ ભૂલ હું નહીં કરું. એને કહેવાય મારા વલણમાં પરિવર્તન, એને કહેવાય મારા વર્તનમાં પરિવર્તન, એને કહેવાય કે મેં બોધપાઠ મેળવ્યો, બરાબર. ટીપે ટીપે સરોવર ભરાય, મારે શું, બરાબર. ચારવાક દર્શન પ્રમાણે લોકો જલસા કર બાબુ જલસા કર, દુનિયા જાય તેલ લઈને જલસા કર. કેટલાક લોકો 3 પત્નીઓ કરે. હવે તો પેપરો વાંચો તમે ખબર પડે. પેપરો વાંચો એટલે આખા ગામ એક જ ભાઈના હોય છે. 25 પત્નીઓ, 50 પત્નીઓ, અને એમના બાળકો 300 વ્યક્તિઓનું કુટુંબ, એવું પણ છે. પેપરમાં મેં વાંચ્યું છે, રિયાલિટીમાં, બરાબર. એટલે તમે આવા ધંધા કરીને કઈ પૃથ્વી પર ઉપકાર નથી કરી રહ્યા, પરંતુ પૃથ્વી ઉપર તમે ભારરૂપ છો, બરાબર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ કહ્યું છે કે વધુ બાળકને જન્મ આપવો એટલે પાપને જન્મ આપવા બરાબર છે. તમે તમારા બાળકનું યોગ્ય રીતે ભરણ પોષણ ના કરી શકો, પાલન પોષણ ના કરી શકો, એમનો યોગ્ય રીતે ઉછેર ના કરી શકો, તો તમને જન્મ આપવાનો અધિકાર નથી. જ્યાં જુઓ ત્યાં અત્યારે ભિક્ષુકૃતિ વધી રહી છે. લાવો રૂપિયા, બીજી વાત નહીં. નાના બાળકો કુખમાં ઘાલીને ભીખ માંગતા હોય. શા માટે તમે જન્મ આપો છો બાળકને? શરમ નથી આવતી? હટ્ટી કટ્ટી બહેનો હોય, હૃષ્ટપૃષ્ટ બહેનો હોય, અને નાના બાળકને લઈને ભીખ માંગતી હોય. અને ઘણી વયોવૃદ્ધ 80 વર્ષ 60 વર્ષની દાદીમાં કામ કરતા હોય છે રેસ્ટોરન્ટમાં ને બીજે. એટલે જુઓ, વલણમાં પરિવર્તન. એટલે કુટુંબ નિયોજન ખૂબ જ જરૂરી છે મિત્રો. અને આ બધું કોણ શીખવે આપણને? તો શિક્ષણ દ્વારા આ વસ્તુ. અને એક શિક્ષિત માતા 100 શિક્ષકની ગરજ સારે. એક શિક્ષિત માતા હોય એ
પોતાના દીકરા પોતાના રોટલા ઘરથી પણ પોતાના સંતાનોને કકો બાર રખડી ABCD શીખવે. એટલે શિક્ષણનું આટલું બધું મહત્વ છે. એટલે કુટુંબ નિયોજનની ત્વરિત પ્રચારની જરૂર છે. અનુગામી પેઢી માટે વસ્તી શિક્ષણ. અનુગામી જે પેઢી છે, જૂનું રે થયું, દેવર જૂનું થયું, જે થયું હવેની વાત કરો. હવે શું? હવે નવા, બરાબર, છોડો કલ કી બાત પુરાની, નए दौर से लिखेंगे हम मिलकर नई कहानी, हम हिंदुस्तानी. આપણે બધા ભેગા મળીને, સાથે મળીને એક નવા હિન્દુસ્તાનની, નવા દેશની, નવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ. એક રાષ્ટ્રનું નિર્માણ કરીએ. વન અર્થ, એક વિશ્વનું નિર્માણ કરીએ. અયમ નિજ પર્વતી ગણનાલમ ચેતસામ ઉદાર ચરિતા નામ તું વસુદેવ કુટુંબકમ. આ મારો છે, આ પારકો છે, એવી ગણતરી તો સંકુચિત મનવાળા ને દિલવાળા કરતા હોય, ત્યારે ઉદાર ચરિત્રવાળા માટે તો સમસ્ત વિશ્વ એનું કુટુંબ બને છે. એટલે આપણે ધર્મ, જાતિ, લિંગ, પ્રદેશ, વસ્તી એ વસ્તી કહેવાય. એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈની વાત જ નહીં. વસ્તી વિસ્ફોટ એટલે વસ્તી, બરાબર. એમાં કોઈ હિન્દુની વસ્તી, ખ્રિસ્તીની એવું આવતું જ નથી. વસ્તી, અનુગામી પેઢી માટે વસ્તી શિક્ષણ, કે તમે ભવિષ્યની પેઢી છો, તમે પ્રવર્તમાન, ભૂતકાળ અને વર્તમાનમાંથી પ્રેરણા લો, અનુભવ લો કે આ સિચ્યુએશન છે તો હવે મારે શું હું મારા બાળકોને જન્મ આપીશ તો એનું પાલન પોષણ કરી શકીશ, ભણાવી શકીશ. કેમ કે વધુ પડતા બાળકો, જો મિત્રો એવું કહેવાયું છે કે હું માનવી માનવ થાઉં તોય ઘણું, હું માણસ ન થાઉં તોય ઘણું, જો હરખી રીતે જાગતા ન આવડે તો સમજીને કાયમ માટે હોઈ જાઉં તોય ઘણું. આપણા જાગવાથી કુટુંબને, સમાજને, દેશને ફટકો પડતો હોય, એનો વિકાસ ખવાઈ જતો હોય, બરાબર, તો આ કઈ જરૂર નહીં. એટલે ભાણ સાહેબે કહ્યું, ભાણ કે તું ભટકીસમાં મથી જોન માય, સમજીને હુંય રે તાર કરવું નથી કાંઈ. બરાબર. જુઓ મિત્રો, ભાણ સાહેબ, હોતી સાહેબ, કિમ સાહેબ, ત્રિકમ સાહેબ, આ બધાએ આપણને બહુ જાગૃત કરવાના પ્રયત્નો કર્યા. પરંતુ ઘણા મિત્રો એવા હમ નહીં સુધરેંગે, ખાएंगे पिएंगे और ऐश करेंगे और क्या, 4 वक्त दर्शन प्रमाणे जीवनारा माणસો. જલસા કર બાપુ, જલસા કર, દુનિયા જાય તેલ લેને. કઈ વાંધો નહીં, લોકશાહી છે. ત્યારબાદ નાગરિકોના ઉત્તમ જીવન ઘડતર માટે વસ્તી શિક્ષણ. નાગરિકોનું જીવન ઉત્તમ ઘડતર કરવાનું છે. લાઈફસ્ટાઈલ સુધારવાની જરૂર છે, જીવન પદ્ધતિ સુધારવાની જરૂર છે, માણસના થવાની જરૂર છે. આપણે તો કઈ ઢોર છીએ, આપણે તો કઈ ગાયો છીએ, આપણે તો ઢોર છીએ, કૂતરા છીએ, ભૂંડડા છીએ કે એના જેવું જીવન જીવવાનું. ઘણા એવું જીવન જીવવાની પ્રયાસ કરે છે, એટલા માટે પેલા સાહિત્યકારોએ કહેવું પડ્યું કે હું માનવી માનવ થાઉં તોય ઘણું. એટલે આપણા વાણીમાં, આપણા વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવતો કાર્યક્રમ એટલે વસ્તી શિક્ષણ. વસ્તી શિક્ષણની થીમ તો યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા 11 જુલાઈ 1989 ના રોજ વિશ્વ વસ્તી દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસ ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે, બરાબર. અને આ અંતર્ગત એમનું કાર્ય શું છે તો એક વિશ્વની કલ્પના કરીએ. મારો દેશ સુધરે એવું નહીં, આખું વિશ્વ સુધરે. મિત્રો, મેં તમને અગાઉ પણ વાત કરી કે ટીપે ટીપે સરોવર ભરાય. વ્યક્તિ સુધરે તો કુટુંબ સુધરે, કુટુંબ સુધરે તો સમાજ સુધરે, સમાજ સુધરે તો રાજ્ય સુધરે, રાજ્યથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી વિશ્વ, બરાબર. એટલે વિશ્વ વસ્તી દિવસ એમાં આપણે જોઈએ તો 1000 સાલમાં વિશ્વની કુલ વસ્તી 40 કરોડ લગભગ હતી 1000ની સાલમાં. ત્યારબાદ 1804માં આ સંખ્યા 1 અબજ સુધી પહોંચી, બરાબર. ને 1960માં તે 3 અબજ સુધી પહોંચી. અને હાલમાં તો એવું માનવામાં આવે છે કે 8.8 અબજ, સોરી 2050 તાજેતરના સંશોધન મુજબ 4.2 લોકો પ્રતિ સેકન્ડે જન્મે છે. તાજેતરના સંશોધન મુજબ 4.2 લોકો પ્રતિ સેકન્ડે જન્મે છે, જ્યારે મૃત્યુ દર 1.8 છે. એટલે જન્મનો દર ખૂબ જ વધી ગયો. 4 જીવોનો જન્મ થાય છે, એની સામે
મૃત્યુ દર 1.8 જ છે. વિચાર કરો મિત્રો. એટલે ડગલે ને પગલે વધતી જતી વસ્તી એ આજનું સળગતી સમસ્યા છે. વૈશ્વિક વસ્તી 2030માં 8.6 બિલિયન અને 2050માં 9.8 અને 2100ની સાલમાં 11.2 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે. બરાબર. 2100ની સાલમાં બરાબર 11 અબજ ઉપરાંત વસ્તી વિશ્વની થઈ જશે. તો આને ખવડાવશું શું, પીવડાવશું શું, એમને રાખશું ક્યાં? જાય તો કહા જાય? બરાબર. ઉપર ખાય, ઉપર પર્વત છે, પર્વત પર ચડાતું નથી, નીચે નજર મારીએ તો ખાય છે, ખાઈમાં પડાતું નથી. એટલે મિત્રો વસ્તી વૃદ્ધિ પર અસર કરતા પરિબળો, એના કારણો કયા કયા છે એની વાત કરીએ તો ઊંચો જન્મ દર અને નીચો મૃત્યુ દર. હમણાં પણ વાત કરી. અત્યારે માણસ ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી બધી વધી ગઈ કે જેના કારણે વ્યક્તિ મૃત્યુ પામતો હોય તો એને બચાવવા માટે અનેક વૈજ્ઞાનિક, અનેક સાયન્સના એવી શોધખોળો થઈ, એવી રસીઓ, એવી દવાઓ કે માણસ મરતો મરતો બચી જાય. બરાબર. પહેલાના જમાનામાં અલગ હતો કે આવી ટેકનોલોજી નહોતી એટલે માણસ દીકરીને જન્મ આપતા પણ બેન મૃત્યુ પામે. બરાબર. ત્યારબાદ ફરજિયાત લગ્નો. આપણા દેશમાં લગ્ન એક આવશ્યક પ્રક્રિયા માનવામાં આવે છે. કેમ કે વાંઢાને જલ્દી કોઈ ઘરમાં ઘૂસવા ના દે. વાંઢાનો ભરોસો બહુ ના કરેલો. બરાબર. એટલે લગ્ન કરનારનું સ્ટેટસ સમાજમાં અલગ પ્રકારનું હોય. લગ્ન એ ફરજિયાત, નો ડાઉટ. હિન્દુ ધર્મમાં લગ્ન માટે અલગ પરંપરાઓ હોય છે કે એક જ ગોત્રમાં કે કાકા મામા ફોઈનામાં લગ્ન નથી કરતા. મુસ્લિમ ધર્મમાં પોતાના દૂધ પીતા હોય એ ભાઈ બહેનને બાદ કરતા બીજે લગ્ન કરી શકે. આ એમનું સંપ્રદાય એમના હોઈ શકે છે. બરાબર. એમનું એટલે એમનામાં જન્મનો દર વધારે છે, વસ્તીની સંખ્યા વધારે છે. 3 પત્નીઓ રાખવાની છે ઇજાજત એમના ધર્મમાં, એટલે પણ વસ્તી વધે. ત્યારબાદ ફરજિયાત લગ્નોની વાત કરી અને બાળ લગ્નો. આજે પણ બાળ લગ્નો તો મિત્રો અંગ્રેજોએ એક કાયદો નાબૂદ કર્યો બાળ લગ્નનો, પરંતુ આજે પણ ઘણા સમાજમાં, મારા ગામમાં, મારા ફળિયામાં જ વાત કરું તો વણઝારા કોમના છે, અમારા નજીકના મિત્રો છે, અને એમના નાના નાના ટાબોરીઓને ઘરમાં ઘુસાડી લગ્ન કરી નાખ્યા. હા, હમણાં 2 વર્ષનો જ દાખલો આપું. અને લાખોપતિ છે, કરોડપતિ છે. ત્યારબાદ એક વેલ એજ્યુકેટેડ ફેમિલી છે, ભરવાડ કુટુંબનું. મારા જ ફળિયાની વાત કરું છું. ભરવાડ કુટુંબ છે, વેલ એજ્યુકેટેડ, બધા ડીવાયએસપી છે ઘરના, પોલીસ ઇન્સ્પેક્ટર છે, ટીચર છે, પ્રિન્સિપલ છે. નાના નાના છોકરાઓને બાળ લગ્ન કર્યા. વિચાર કરો. પછી આણું 21 વર્ષે 22 વર્ષે મોકલે એવું લગ્ન તો કરી નાખવાનું. એને કેટલાક વિઘાતક પરિણામો. મોટા થાય ત્યાં સુધી કોઈનો અકસ્માત થાય, કોઈને રોગ આવી જાય, કોઈ બેમાંથી એક ટપકી જાય, કોઈક હોય વધારે ભણે ને કોઈ અભણ રહી જાય. કેટલી ખરાબ અસરો. અને એમાં પાછી સાટા પદ્ધતિ, એની તો ભયંકર અસરો. એકનું તૂટે તો 2-3 ભેગા તૂટે, અને તૂટે તો તૂટે પણ કેટલાય સંબંધો તૂટે એમાં. એટલે બાળ લગ્નો એ મુઘલ સામ્રાજ્ય હતું, મુસ્લિમોનું સામ્રાજ્ય હતું, ત્યારે બાળ લગ્નોમાં કોન્સેપ્ટ હતો કે એ લોકોનો પણ એક સિદ્ધાંતવાદી હતા કે લગ્ન કરેલાને કોઈ દિવસ છંછેડતા નહોતા એ. બરાબર. એટલે એમની બીકના કારણે, મુઘલ શાસકોના બીકના કારણે નાનપણમાં જ, બાળપણમાં જ લગ્ન કરી નાખવામાં આવતા. તો હવે તો લોકશાહી છે. હવે તો લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન છે. હવે તો કોઈ મુઘલ શાસક કોઈ નથી ને કોઈ મુઘલોય નથી, કોઈ નથી. તો હવે તો બાળ લગ્નો ના કરવા જોઈએ. ત્યારબાદ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ. હિન્દુ ધર્મમાં પુત્ર જન્મે તો એનો આનંદ કંઈક અનેક પ્રકારનો હોય. પુત્ર એટલે કે મારા ઘરનો દીવો, પુત્ર એટલે મારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે જરૂરી, પુત્ર અગ્નિદાહ આપવા માટે જરૂરી, પુત્ર. બરાબર.
અને દીકરીનો જન્મ થાય ત્યારે સાસુ મોડું વાંકું ચૂકું કરે, બરાબર. મિત્રો તમને કહું, અમારા ફળિયામાં એક બેનને દીકરી, અમારા ફળિયામાં એટલે હમણાં જે મેં વાત કરી ને નાના નાના વંજારા કુટુંબનું લગ્ન થયું, નાના, એમને એમના ઘરમાં એક નામ નથી આપતો, એક ભાઈ છે એના દીકરો દીકરી છે, પણ બીજા ભાઈને દીકરીઓ 4-5 સલંગ આવી, 5 દીકરીઓનો જન્મ આપ્યો. તો એને વાંઝણી કહે. બોલો, વિચાર કરો, એની સાસુ એને વાંઝણી કહે, તે દીકરો કેમ ના આપ્યો? તું વાંઝણી છે, તારું મોઢું કોણચું હોય. અને દીકરાની લાઈમાં ને લાઈમાં હજુ વિચાર કરો, કેમ? દીકરો કે દીકરીના જન્મનો આધાર એ પુરુષ પર છે. પુરુષમાં એક્સ અને વાય નામના તત્વો હોય અને સ્ત્રીમાં, બરાબર, એક જ પ્રકારના તત્વો હોય. આ સાયન્સ ભણેલા લોકોને ખબર પડે, અભણ લોકોને ખબર પડે નહીં. તેમ છતાં પણ અભણની તો વાત જવા દો મિત્રો, પણ ભણેલા પણ ગોથા ખાઈ જતા રહે. ભૌગોલિક પરિસ્થિતિ તો આપણા દેશની આબોહવા ગરમ છે, જેના કારણે છોકરીઓ જલ્દી તરુણાવસ્થા, તરુણી, બરાબર, વહેલા થઈ જાય છે. એના કારણે પણ વસ્તી વૃદ્ધિ પર અસર, બરાબર. મિત્રો તમે જુઓ કે એક એવું નેટવર્ક કામ કરી રહ્યું છે, એવું એક દક્ષિણ ભારતમાં, કે દીકરીઓનું અપહરણ કરે અને એને અમુક પ્રકારના ઇન્જેક્શન આપે તો નાની ઉંમરે બાળકીઓ પુખ્ત બની જાય. તમે પેપર વાંચો તો ખબર પડે, હું તમને રોજ કહું પેપર વાંચો, બરાબર. એટલે આ પણ ભૌગોલિક પરિસ્થિતિના કારણે પણ વસ્તી વૃદ્ધિ. નિરક્ષરતા, આપણા દેશમાં શિક્ષણનો ફેલાવો ઓછો છે. આઝાદી પછી થોડું થોડું શિક્ષણ વધ્યું, પરંતુ સંતોષકારક તો નથી જ. એટલે નિરક્ષરતાના કારણે લોકો ભાગ્યવાદી બને. લોકો એવું કહે કે બાળક તો ભગવાનની ભેટ છે, બાળક તો ભગવાનનો પ્રસાદ છે, જે આપે લઈ લો. એવું ના હોય, બરાબર. નિયંત્રણમાં કોઈ માનતું નથી. એટલે જ કેવું પડ્યું કે હું માણસ ન થાવતો હોય ઘણું, બરાબર. એટલે નિરક્ષર માણસ હોય એ બેકાર હોય, ખાલી દિમાગ શૈતાન કા કરે, બરાબર. કોઈ પ્રવૃત્તિ હોય, માણસ હોય પ્રવૃત્તિમાં રહેલો હોય, કોઈ સારી પ્રવૃત્તિમાં, તો એને ટાઈમ ના મળે. પરંતુ નવરો માણસ પોતે તો બગડેલો જ છે, બીજા નહીં બગાડે, બરાબર. એટલે આ રીતે શિક્ષિત વ્યક્તિ હોય એ એક દીપ બીજા દીપને પ્રજ્વલિત કરે, એક દીવો બીજા દીવાને પ્રજ્વલિત કરે અને પ્રકાશ ફેલાવે. એવી રીતે એક શિક્ષિત વ્યક્તિ છે એ બીજા શિક્ષિત વ્યક્તિઓને જાગૃત કરે, બીજા વ્યક્તિઓને, બરાબર. તો આ વસ્તી શિક્ષણનો કાર્યક્રમ સફળ નીવડ્યો કહેવાય. તો મિત્રો વિચાર કરો કે વસ્તી વિસ્ફોટની અસરો, તો વસ્તી વૃદ્ધિની સામાજિક અને નૈતિક બાબતો ઉપર પણ અસરો ખૂબ જ પડે છે. સામાજિક અને નૈતિક બાબતો. સામાજિક બાબતોમાં નિરક્ષરતાની વાત કરી કે નિરક્ષરતાના કારણે, અભણતાના કારણે લોકોને કોઈ, મિત્રો તમને ખ્યાલ હશે કે શાહજહાં મુમતાઝની યાદમાં તાજમહલ બનાવ્યો ને, તો મુમતાઝનું મૃત્યુ કેવી રીતે થયું કોઈને ખબર છે? આંગળી ઊંચી કરો, બોલો, ઊભા થઈને જવાબ આપજો, શાંતિ રાખો, બોલો. હા, 14મા સંતાનના જન્મ આપતી વખતે એમનું મૃત્યુ થયું, 14મા. વિચાર કરો મિત્રો, વિચાર કરો. અને એ શાહજહાંને અનેક પત્નીઓ હતી. એટલે આ બાજુ ધ્યાન, શાહજહાંની વાત નથી, પણ દરેક રાજાની વાત છે. રાજાઓ અનેક પત્નીઓ રાખતા હતા, રાણીઓ રાખતા, મહારાણીઓ રાખતા, પટરાણીઓ રાખતા, અને એમના અનેક સંતાનો. આ ફક્ત નિરક્ષરતા લોકોનું જ કામ નથી. વસ્તી વિસ્ફોટ નામના પરમાણુ બોમ્બ ફોડવાનું, બરાબર. આમાં સાક્ષરો અને સારા રાજા મહારાજાઓ અને બાદશાહો પણ સામેલ છે, બરાબર. એટલે જુઓ મિત્રો કે દર વર્ષે
સાયન્સ એવું કહે છે કે બે બાળક વચ્ચે યોગ્ય અંતર રાખવું જોઈએ, 5 વર્ષનું. 5 વર્ષનું અંતર રાખો તો બાળક હૃષ્ટપૃષ્ટ થાય, બરાબર, અધૂરા મહિને જન્મ ના લે અને એનો યોગ્ય વિકાસ થાય અને સર્વાંગીણ વિકાસ વાળું બાળક જન્મ લે. અન્યથા અધૂરા મહિને જન્મેલ બાળક અનેક પ્રકારનું ખોડખાપણ વાળું કે માનસિક રીતે અસ્વસ્થ પેદા થાય. ત્યારબાદ સ્ત્રી અને પુરુષ વચ્ચે અસમાનતા. દીકરી અને દીકરા વચ્ચે આજે પણ ભેદભાવ રાખવામાં આવે છે, ભેદભાવ રાખવામાં આવે છે. દીકરીને અમુક પ્રકારના જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં મા બાપ પાછા પડે છે, જ્યારે દીકરો જે માંગે, માંગ બેટા માંગે તે આપું, બરાબર. અને એના કારણે અસમાનતા ઊભી થાય, એના કારણે ભેદભાવ ઊભા થાય, એના કારણે ઘરનું વાતાવરણ બગડે. જ્યારે આજનો જમાનો તો 21મી સદીનો જમાનો છે ને, દીકરા દીકરી એક સમાન, એ કોન્સેપ્ટ આધુનિક કોન્સેપ્ટ છે. દીકરા આજના જમાનામાં જુઓ મિત્રો કે દીકરીઓ પણ પોતાના માતા પિતાને અગ્નિદાહ આપે છે. દીકરીઓ પણ એ સંતાનનો જન્મ આપતી એ કુકડી નથી, બરાબર, ઘર કુકડી નથી, પરંતુ દેશની સરહદ સામે પાકિસ્તાન સામે લડનાર સોફિયા જેવી, બરાબર, સોફિયા જેવી એક લડવૈયા છે. જુઓ મિત્રો, આ દીકરી, આજની દીકરી એ સરહદ પાર લડનારી વિરાંગના છે. ઝાંસીની લક્ષ્મીબાઈ, મહારાણી લક્ષ્મીબાઈ જેવી બની ગઈ છે. અને તમે એને ઘરની 4 દિવાલો વચ્ચે બેસાડી રાખવા માંગો, તારે તો છોકરા પેદા કરીને બેસી રહેવાનું, તારે તો રોટલા ટીપીને બેસી રહેવાનું, તારે તો ફક્ત ઘર સંભાળવાનું, તમે એકલા સંભાળો, હું તો આ હાલી, બરાબર. આવું બધું હવે આજની દીકરીઓને નહીં ફાવે. એટલે પુરુષ પ્રધાન સમાજે હજારો વર્ષથી જે સ્ત્રીઓ, નારીઓ, સન્નારીઓ ઉપર અત્યાચારો કર્યા, ભેદભાવ રાખ્યા, એના પરિણામ સ્વરૂપે હવે નારી યુગ આવ્યો રિવર્સમાં. હવે જો મિત્રો, દરેક ક્ષેત્રમાં નારીઓ. એટલે આ રીતે વસ્તી વૃદ્ધિની સામાજિક અને નૈતિક બાબતો ઉપર અસરો, તો સામાજિક કુરિવાજોમાં પણ વધારો. ત્યારબાદ ખોટી ધાર્મિક માન્યતાઓમાં વધારો. દીકરી હોય તો જ વંશ વેલો ચાલે એવું નહીં. ઘણા કુટુંબોમાં, સમાજોમાં એક દીકરી હોય છે, બરાબર, તો પણ એ લોકો સંતોષ માણે છે, દીકરીને દીકરા સમાન માણે છે અને એનું પાલન પોષણ કરતા હોય છે. એટલે હવે દીકરો કપાતર પાકે તો શું કરવાનું, બરાબર. એટલે કુટુંબ ભાવનાનો નાશ. વધારે પડતા કુટુંબમાં સભ્યો હોય, સંયુક્ત કુટુંબ પ્રથાના કારણે વધારે સભ્યો હોય, બરાબર, અને એના કારણે માલ મિલકતની અસમાન વહેંચણીના કારણે અનેક પ્રશ્નો સર્જાય, અંદર લડીને મરી જાય, બરાબર. અનેક સભ્યો હોય, અનેક સંતાનો હોય તો એમને રોટી, કપડા, ઓર મકાન, દરેકને અલગ ગાડી જોઈએ, દરેકને અલગ ઘર જોઈએ, દરેકને અલગ લાડી, ગાડી, વાડી, સાડી, બરાબર. એક ખેતર બાપાએ લીધું હોય માંડ અને એના 7-8 છોકરાઓ હોય, એક ખેતરના 7-8 ભાગ પાડો તો પાડો કપાય, પૂછડું હાથમાં આવે, એવી વાત થઈ જાય. એટલે મિત્રો, અમે બંને એક, અમારું એક, અમે બે અને અમારા બે, આ પ્રકારનો કોન્સેપ્ટ રાખવાની જરૂર છે. અને એમાં તમામ ધર્મના લોકો, એવું નહીં કે આ કોન્સેપ્ટ હિન્દુઓ જ આનું પાલન કરે, મુસ્લિમો, શીખો ને ઈસાઈ બધા માટે આ નિયમ લાગુ પડે. કોઈના માટે અલગ કાયદો ના હોય કે અમારા ધર્મમાં જે કહ્યું હોય, બરાબર. ધર્મ, જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે ધર્મ માણસ માટે છે, માણસ ધર્મ માટે નહીં. માણસ જીવતો હશે તો ધર્મનું પાલન કરશે, માણસ જ નહીં હોય તો ધર્મને શું ચાટવાનો? હા, અહીં 4 બધા ધર્મના પુસ્તકો પડ્યા છે, પણ માણસ જ નથી, તે પુસ્તકોની કોઈ કિંમત નહીં. એના બધું કોઈ કૂતરું બૂતરીને જતું રહે. એટલે માણસ મહત્વનો છે મિત્રો. માણસ હશે
માણસ મહત્વનો છે મિત્રો. ત્યારબાદ નૈતિક મૂલ્યોની અધોગતિ. આ બાદ ધ્યાન, નૈતિક મૂલ્યોની અધોગતિ. આજનો જમાનો જો નૈતિક મૂલ્યોનું અધોપતન નહીં, હું તો કહું છું પૂર્ણ પતન થઈ રહ્યું છે. આજે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, પુલ તૂટી રહ્યા છે, રોડ તૂટી રહ્યા છે, ક્યાંક આપ ફાટી રહ્યું છે, ક્યાંક ઘણા બધા પ્રશ્નો, સમસ્યાઓ આપણે જોઈ રહ્યા છે. બરાબર, સરકારને બધી ખબર છે, જોઈશું, સર્વે કરશું, બરાબર, તપાસ ચાલુ છે. ભૂલોનું પુનરાવર્તન, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, એવી રીતે આ પુલો તૂટશે, વારંવાર તૂટશે. હરણીકાંડ, આવા બધા કાંડ થશે, વારંવાર થશે, આના કરતાં ભયંકર થશે, પણ નહીં દેખાય ઘણાને. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બેઠા હોય, બરાબર, સત્તા ઉપર, તેમને ના ખબર પડે, ના સમજાય. ત્યારબાદ બાળ ગુનેગારોમાં વધારો, વસ્તી વિસ્ફોટની સામાજિક અસરો, નૈતિક અસરોની વાત છે તો બાળ ગુનેગારોમાં વધારો થઈ ગયો. કામ, બરાબર, શિક્ષણ બધાને આપી ન શકે મા બાપ, બધાને ભણાવી ના શકે, ભણે તો બધાના ટકા સારા ના આવે, ટકા સારા આવે તો બધા નોકરી ના મળે. એક જગ્યાની સામે 1000 ફોર્મ ભરનારા પડ્યા છે, બરાબર. તો એટલે છોકરાઓ ડાયવર્ટ થઈ જાય અને દારૂ, જુગાર, પાન મસાલા, અનૈતિક દેહ વ્યાપારના ધંધા, આની અંદર સારા કુટુંબના લોકો, સારી ફેમિલી ઇન્વોલ્વ છે, દરેક ધર્મના, દરેક સમાજના લોકો ઇન્વોલ્વ છે. ગાંધીના ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે, બરાબર. દારૂબંધી તો નામની છે, બાકી એમના કામની છે. વસ્તી વૃદ્ધિની આર્થિક વિકાસ અને રોજગારી પર અસરો, સામાજિક અને નૈતિક અસરો જોઈ. હવે આર્થિક વિકાસ અને રોજગારી ઉપર શું અસરો પડે? તો ખેતી પર વધુ દબાણ, વધારે માણસો હોય એટલે વધારે ઉત્પાદન જોઈએ, વધારે ખાવા જોઈએ. કોઈને ખેડૂત તો બનવું નહીં, જે હોય મારે ડોક્ટર બનવું, મારે વકીલ બનવું, મારે પ્રોફેસર બનવું, મારે વૈજ્ઞાનિક બનવું. તો ખેડૂત મજૂર કોણ બનશે? કોઈકે તો બનવું પડશે ને, કોઈક તો ખેતી કરવી પડશે ને, પણ ના. એટલે ખેતી પર દબાણ, બરાબર, વધુ અનાજ. મિત્રો, ગયા મહિનાની વાત કરું તો 1 રૂપિયા કિલો ડુંગળી, વિચાર કરો, 1 રૂપિયા કિલો ડુંગળી હોય કોઈ દિવસ? હા, સરકારને શરમ આવવી જોઈએ, સમાજને શરમ આવવી જોઈએ, રાજ્ય સરકારને શરમ આવવી જોઈએ. ખેડૂતોની આવી હાલત, 1 રૂપિયા કિલો ડુંગળી. હા, 500 રૂપિયા ભાડું થયું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં, અને જે ડુંગળી વેચી એના 365 રૂપિયા આવ્યા. હા, સોનું કંઈક ખાલી પહેરીએ, સોનાનો કોઈ મૂલ્ય નથી. સોનું તમે રાખો, પહેરો તો કોઈ ચોરી જાય, કોઈ મારફાડ કરે, મારી નાખે. અને એ હમણાં 2010માં એનું 11,000 રૂપિયા તોલું, 11,000 એક તોલાના ભાવ હતા. હવે 1 લાખ સુધી પહોંચ્યું. વિચાર કરો, જે આપણા જીવન જરૂરિયાતની વસ્તુ પણ નથી. એટલે સરકારે, હું વડાપ્રધાન હોઉં, રાષ્ટ્રપતિ હોઉં ને, તો 100 રૂપિયા કિલો ડુંગળી મિનિમમ ભાવ, એક જ ઉતરવો જ ના જોઈએ, એનાથી ઉપર જવો જોઈએ, બરાબર. તો લોકો ખેડૂત બનવા રાજી થાય, બાકી કોઈ ના બને. પાંચ વાત, બેકારીમાં વધારો, બેકારોની ફોજ તૈયાર. આજનું શિક્ષણ બેકારોની ફોજ તૈયાર કરી રહ્યું છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો લો. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં બધાને ભણવું છે કે ત્યાં ક્વોલિફાઈડ સ્ટાફ નથી, ફક્ત BA થયેલા છે. અને જ્યાં ક્વોલિફાઈડ સ્ટાફ છે સરકારી સ્કૂલોમાં, ત્યાં કોઈને છોકરા ભણાવવા નહીં, બરાબર. એટલે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો, અસ્પતાલો, બનાવટી અસ્પતાલો, જેમાં છે નહીં ડૉક્ટરો, બરાબર. અને બધી વડાપ્રધાન સહાય યોજનાના નામે બધું કુલમપુલ ચાલી રહ્યું છે, બરાબર. એના પર પ્રકાશ આપણે ફેંકવાની જરૂર નથી. બેકારીમાં વધારો, શ્રમનો બગાડ, બરાબર. શ્રમનો બગાડ જુઓ મિત્રો, અગર હું એક્સપ્રેસ હાઈવે પર જતો હોઉં ને, આ હાઈવે પર, એટલે નાનું કચરું વીણતા હોય. પેલા કેટલી વસ્તુ, એક ડબ્બો હોય, એક સાધન હોય, પેલું ટ્રક હોય, પછી કેટલા લોકો હોય એની પાછળ, આગળ પાછળ રાખનારા. અને એ લોકો કરતા શું હોય? રોડ સફાઈના નામે નાનું કચરું વીણતા હોય ને આખો દિવસ કાઢી નાખે, નાટક કરતા હોય સફાઈના નામે. એટલે શ્રમનો બગાડ, કામચોરીની ભાવના,
બરાબર. એટલે વસ્તી વૃદ્ધિ, ગરીબીનું ઊંચું પ્રમાણ, ગરીબોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય. પણ હું તો એવું માનું છું કે ગરીબો કોઈ છે જ નહીં. બીપીએલમાં તમે તપાસ કરો, એના ક્રાઇટેરિયા પ્રમાણે ભારત દેશમાં એક પણ બીપીએલ નહીં. ભિખારી પણ બીપીએલમાં ના આવે. ભિખારી પણ બીપીએલમાં ના આવે. નીચું જીવન ધોરણ, ઘણા એવા લોકો છે કે નિમ્ન સ્તરનું જીવન જીવી રહ્યા છે. જેવું હોય એવું ગંદુ ખોરાક ખાઈ લે, જેવું હોય એવું કપડાં પહેરી લે, બરાબર. જેવા હોય એવા ગંદા વિચારો સોશિયલ મીડિયામાં મૂકે અને એમાં ઇન્વોલ્વ થાય, લોકોને ખરાબ મેસેજ આપે, બરાબર. કાકા મામા ફોઈ ફત્રીજી ભાઈ બેન પિતરાઈ ભાઈ બેન આ બધા સાથે લગ્ન કરે અંદર અંદર, બરાબર. શું સાબિત કરે છે? નૈતિક મૂલ્યોનું અધઃપતન. બચત અને મૂડી રોકાણનું ઓછું પ્રમાણ, બરાબર. જ્યાં આગળ વસ્તી વૃદ્ધિની આર્થિક અસરો પણ ખરાબ હોય. વસ્તીની ગુણવત્તામાં ઘટાડો. જો કેટલી વસ્તી છે એ અગત્યનું નહીં, કેવી વસ્તી છે એ અગત્યનું છે, બરાબર. ભૂવા બનીને ઉડતા ચકલા પાડવા એ અલગ વાત છે. ઇઝરાયલને ભૂવાઓ ઉડતા ચકલા પાડનારા ભૂવાઓની જરૂર નહીં. ઇઝરાયલ એ 86 લાખની વસ્તી ધરાવતો દેશ છે અને આજે કેટલાય દેશોને હંફાવી રહ્યો છે. કેમ? એનું મેન પાવર, ત્યાંની બહેનો જે છે સશક્ત છે. ત્યાંની બહેનો છે એ ઓલરાઉન્ડર છે, બધા જ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીની જાણકાર છે. ત્યાંના ભાઈઓ, ત્યાંના પુરુષો. એટલે તમે કેટલા બાળકો જન્મ આલ્યા એ મહત્વનું નથી, એવા સશક્ત જન્મ આપ્યો એ મહત્વનો છે, બરાબર. તમારે દેશની વસ્તી કેટલી છે એ અગત્યનું નથી, કેવી છે એ અગત્યનું. તમે કેટલું જીવ્યા એ અગત્યનું નથી, કેવી રીતે જીવ્યા એ અગત્યનું છે, બરાબર. વસ્તીની ગુણવત્તામાં ઘટાડો. વસ્તી વિસ્ફોટ થાય એટલે એક માંગણ 50 આવે, મગજ ખરાબ થઈ જાય, બરાબર. વસ્તીની ગુણવત્તામાં ઘટાડો થઈ જાય. ત્યારબાદ ચીજ વસ્તુઓની તંગી, સંગ્રહખોરી, કાળા બજાર, દાણચોરી, ભેળસેળ, કરચોરી, આ બધા દૂષણો વસ્તી વિસ્ફોટના કારણે. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં મને બનાવટ જ દેખાય છે, મિલાવટ જ દેખાય છે. તમે જુઓ, નકલી ઘી, નકલી પનીર, નકલી દૂધ. આ દૂધ અમૂલ ડેરીનું બને છે, દૂધ પાવડરનું બને છે, દૂધનું નથી બનતું. આ પનીર, એ પનીર કઈ દૂધનું નથી બનતું, કેમિકલનું બને છે. નકલી દૂધ, નકલી ઘી પકડાય, નકલી શાકભાજીને ઇન્જેક્શન આપીને મોટી કરીને વેચવા બજારમાં વેચે, નકલી તેલ. આપણે જે ખાઈ રહ્યા છીએ બનાવટી બધું ખાઈ રહ્યા છીએ, બરાબર. વસ્તી વૃદ્ધિની સ્વાસ્થ્ય અને પોષણ પર અસરો. વસ્તી વૃદ્ધિની સ્વાસ્થ્ય અને પોષણ પર. તો પૂરતા અને પોષણક્ષમ આહારનો અભાવ. પહેલાના જમાનામાં આપણી ડીશ હતી, એમાં ઘી હોય, દૂધ હોય, માખણ હોય, બરાબર, દાળ ભાત અને શાક હોય. જ્યારે અત્યારે આપણા મેન્યુમાંથી ઘી નીકળી ગયું, બરાબર, છાશ નીકળી ગઈ. અને છાશ પણ અમૂલ ડેરીની છાશ તમે જુઓ ને, ત્યાં જ્યાં બનતી હોય તમે જીવનમાં નાખો, બરાબર. એટલે પોષણક્ષમ આહારનો અભાવ. અવાજ નહીં. આજના જમાનાના લોકો પકોડી ખાય, સમોસા ખાય, મંચુરિયન ખાય. હવે એમાં કયા વિટામિન આવે, બરાબર. એટલે પાણીપુરી ખાઈને છોકરીઓ પૂરી થઈ જાય, બરાબર. એટલે જુઓ મિત્રો કે આરોગ્ય માટે હાનિકારક ખોરાક મળી રહ્યો છે, સરકારનો એના ઉપર કોઈ અંકુશ નથી. આરોગ્ય માટે હાનિકારક વસવાટો, આરોગ્ય માટે હાનિકારક વસવાટો, ગંદા વસવાટો થઈ ગયા. અમદાવાદની અંદર જઈએ ને એટલે પેલી નહેરો જે પાણીની હોય ને એની જગ્યાએ કેમિકલ વહાવવામાં આવે, નદીઓમાં ગટરનું પાણીને કેમિકલ વહાવવામાં આવે. વિચાર કરો, આ આપણે દૂર જવાની જરૂર નહીં, આ ખારી નદી બાજુમાં જુઓ, 10 મિનિટ ઊભા રહેજો, સરસ દુર્ગંધ આવશે, બરાબર. એને નદી ના કહેવાય, પણ શું નામ કહેવાય એનું સંશોધન કરવાનું. એટલે જ્યાં જ્યાં નજર મારી ફળે ત્યાં ત્યાં ભેળસેળ જ દેખાય.
સ્વચ્છતા અંગેનો અભાવ, બરાબર. તમે હોટલમાં ખાનારા મિત્રો, તમે વાયરલ વિડીયો જુઓ એટલે ખબર પડે કે કેટલું બધું હોટલોમાં ગંદકી હોય છે, એટલા બધા જીવજંતુઓ નીકળે છે અંદર. લાસ્ટ વોર્નિંગ, અવાજ નહીં, 5 વાગે એટલે ક્યાં છો. વસ્તી વૃદ્ધિ અને અન્ન સમસ્યા, અપૂરતું ખેત ઉત્પાદન, ત્યારબાદ અન્નનો સંગ્રહ. જો સંગ્રહખોરી એ આજની સળગતી સમસ્યા છે. સંગ્રહખોરી, રાશન કાર્ડની અંદર જે અન્ન મળતું હોય એ બધું એ લોકો કાળા બજારમાં વેચી નાખતા હોય છે. વિચાર કરો, ગરીબોનું અન્ન પણ આ લોકો. એટલે જ કહેવું પડ્યું કરસનદાસ માણકે કે મને જ સમજાતું નથી કે સાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથરાઓ તરી જાય છે. બરાબર. શોષણ નીતિ, ખેતીમાં આધુનિક જ્ઞાનનો અભાવ. તમે વિદેશની ખેતી જુઓ, ઇઝરાયલની ખેતી જુઓ, અમેરિકાની જુઓ, આફ્રિકાની જુઓ અને ભારત દેશની ખેતી જુઓ, જમીન આસમાનનો ફરક. વસ્તી વૃદ્ધિની શિક્ષણ પર અસર. ઝડપથી, મને ખબર છે, ઝડપથી. વસ્તી વૃદ્ધિની શિક્ષણ પર અસરો. જો તમારા માટે મુખ્ય આવ્યો, તમારા માટે એનો મુખ્ય મુદ્દો આવ્યો કે શિક્ષણ પ્રસારના સરકારના પ્રયાસોમાં નિષ્ફળતા. સરકાર વસ્તી વૃદ્ધિ માટેના અનેક કાર્યક્રમો કરે છે, વસ્તી નિયોજન, વસ્તી પ્રચાર પ્રસારને વિસ્તારને લગતા, પરંતુ વ્યક્તિ સમાજ શિક્ષણને યોગ્ય સહકાર ન મળતા આ સરકારના પ્રયાસો નિષ્ફળ જાય છે. સાક્ષરતાનું નીચું પ્રમાણ, બરાબર. લોકોમાં હજુ પણ જોઈએ એટલી સાક્ષરતા નથી. લોકો હજુ પણ નિરક્ષર છે, અંગૂઠા છાપ છે. વિદ્યાર્થીઓનું નીચું શારીરિક માનસિક સ્તર. વિદ્યાર્થીઓનું આઈક્યુ એ હજુ નીચો છે. હજુ એ લોકો વિચારી નથી શકતા પોતાના જીવન વિશે, પોતાના ભવિષ્ય વિશે, બરાબર. ત્યારબાદ શિક્ષક અને વિદ્યાર્થી અનિચ્છનીય પ્રમાણ, અસમાનતા. શિક્ષક એક છે, વિદ્યાર્થીઓ રૂમમાં અનેક છે. એક રૂમમાં 50 વિદ્યાર્થીઓનો વર્ગ હોય એની જગ્યાએ 60 વિદ્યાર્થીઓને અંદર મૂકવામાં આવે, બરાબર, તો એ ના ચાલે. એટલે આ રીતે શિક્ષણની ગુણવત્તામાં વધારો ન થતા ઘટાડો જોવા મળે. વસ્તી વૃદ્ધિ અને શહેરીકરણ, રહેઠાણની સમસ્યાઓ કે મકાનો માટે જમીન ખૂટી ગઈ, નાણાં ખૂટી ગયા, બરાબર. આજના ઘર મકાનો કરોડ રૂપિયા કઈથી લાવવાના, બરાબર. સરકારની યોજનાઓમાં ધારી સફળતાનો અભાવ છે. ઝૂંપડપટ્ટીઓમાં વધતો જતો વિસ્તાર, લોકો જ્યાં હોય ત્યાં બંધ પડે ત્યાં ઝૂંપડાઓ બનાવી બેસે. અને જમીનની તંગી, જમીનના ભાવો આસમાને પહોંચ્યા. એટલે આ રીતે પ્રદૂષણનો ફેલાવો થયો, ભૌતિક સુવિધાનો અભાવ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક વાતાવરણ અને સામાજિક પ્રદૂષણનો પણ ફેલાવો થયો. એટલે આના કારણે પણ સમસ્યાઓમાં વધારે થયો. હવે છેલ્લો પોઈન્ટ કે વસ્તી શિક્ષણ જાગૃતિ માટે શાળા કોલેજ કક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિઓ. શું કરી શકાય? તો વાર્તાલાપો કરી શકાય, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરી શકાય, શાળા સભાનું આયોજન કરી શકાય, ફિલ્મો બતાવી શકાય, ચર્ચા સભાનું આયોજન કરી શકાય, વાલી સંમેલનનું આયોજન કરી શકાય, સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી શકાય, કઠપૂતળીના ખેલો, હસ્તલિખિત અંક, વસ્તી શિક્ષણ સપ્તાહની ઉજવણી. આ બધા વિવિધ કાર્યક્રમો કોઈક એક્સપર્ટ તજજ્ઞ હોય એમને બોલાવીને, બરાબર, આ રીતે કામ કરી શકાય. અને વસ્તી શિક્ષણ માટે હા મને ખબર છે, 5 મિનિટમાં જ પૂરું કરું છું. વસ્તી શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા તો નાનું કુટુંબ સુખી કુટુંબ એવું સંદેશ આપવો જોઈએ. સ્વાસ્થ્ય શિક્ષણ વિદ્યાર્થીઓનું સારું રહે એટલા માટે શિક્ષકે પણ ઉત્તમ નમૂનો પૂરો પાડવો જોઈએ. વિદ્યાર્થીઓને જાતિ શિક્ષણ આપવું જોઈએ, કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર, બરાબર. અને પ્રજનન પ્રક્રિયાનું જ્ઞાન આપવું જોઈએ, ભ્રૂણ હત્યા અટકાવવી જોઈએ અને વિવિધ કલા અને કૌશલ્યોનો વિકાસ કરવો જોઈએ. એમના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવે અને વ્યસન મુક્ત સ્વસ્થ સમાજનું નિર્માણ થાય. સ્ત્રીઓ પ્રત્યે ગૌરવપૂર્ણ વ્યવહાર શિક્ષક રાખે, શિક્ષણ રાખે, સમાજ રાખે. અશ્લીલતાનો વિરોધ થાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું શિક્ષણ આપવામાં આવે. આદર્શોનું સિંચન કરવામાં આવે અને વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ કરવામાં આવે. એ આજના શિક્ષણની, વસ્તી શિક્ષણના જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ મહત્વની જરૂરિયાત છે. તો મિત્રો, આપણે સૌ
વસ્તી શિક્ષણ અંગે જાગૃત થઈએ, બીજાને પણ જાગૃત કરીએ અને આ વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિત્તે આપણે બીજા માટે પ્રેરણારૂપ બનીએ. એ સાથે મારા વક્તવ્યોને વિરામ આપું છું. આભાર. મને સમયની ખબર છે એટલે મેં ઘણું સંક્ષેપમાં કહી દીધું. તમે મને સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ચાલો, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર મહેશ સરનો. હવે હું તાલીમાર્થી ટીચરને વિનંતી કરીશ કે તે વંદે માતરમ ગીત માટે ગાઈ શકે. ચાલો. હોય